એ મેં શિક્ષકમાં જ આપી દીધા હતા. એ એના શિક્ષણમાં દાનમાં જ આપી દાન દીધું. મેચ આપી દીધા. હા. મેં 1 રૂપિયો રાખ્યો. ઓ ને એ રકમ ય મોટી થાય ને. હા. પછી મને જાનકી દેવી બજાડે એવોર્ડ મળ્યો હા મુંબઈમાંથી. હા, જાનકી દેવી બહુ જાણીતો એવો છે. હા. પછી એ વોટ છે એના પૈસા મેં ખાતરમાંથી લોન લેતા બેન હા એ લોન બંધ કરાવી. અચ્છા. અને એ પૈસા એમાં વ્યાપ્યા. હા એ પછી મને મુકેશ અંબાણી અનિલ અંબાણી આપ્યો હા એ વોટ. હા એને તો થોડી જ રકમ આપી હતી હા પણ એ મેં ખાતરમાં હું ખાતર બનાવું હા સેન્દ્રિય એ ખાતર બનાવું તો એ ખાતર પછી હું વેચું હા એમાં 10 રૂપિયા હું કમિશન હા શિક્ષક માટે રાખું ને 10 રૂપિયા મારા નગાસી બાવાના હા એના દાનમાં સીમ એટલા થાય એટલે આપી દઉં. હા પછી જે મુકેશ અંબાણીએ મને એ વોટ આપ્યો હા એ વોટ મને 7 લાખ રૂપિયા આપ્યા વાહ. મુકેશ અંબાણી. હા હા પછી મેં કોમ્પ્યુટર ક્લાસ ચાલુ કર્યો. હા જોઈ કોમ્પ્યુટર ક્લાસ. હા ગામડામાં. ગામની અંદર કોમ્પ્યુટર ક્લાસ કર્યું ને કોઈનું છોકરું 12મા ધોરણમાં એની પાસે ફી ના હોય એની પાસે ડ્રેસ ના હોય હા તો હું એને કોલેજ સુધી પુગાડું છું આજની ઘડી સુધી. હા મેં સરકાર પાસેથી અત્યારે નથી લીધું. નથી લે. ઓહો. કાંઈ હા નથી લીધું. હા એ પછી મને જયપુરથી એક એવોર્ડ મળ્યો. હા જયપુરથી એવોર્ડ મળ્યો એ પછી બસ શિક્ષણમાં બસ એમ જ વાપરતી ગઈ. બધા એવોર્ડ મળતા ગયા હા એ શિક્ષણમાં ને એમ જ વાપરતી. મારું કામ એ મારે એમ નહીં કે હું મારું ફેરું કરી દઉં કે આ તે કરી દઉં એ નહીં. હા મારું કામ જ આ કે ભાઈ નહીં હા મારું ગામ કેદી આગળ આવે મારા ગામની સ્કૂલ કેદી સારી થાય. હા પછી એથી પહેલા ધોરણમાં જે છોકરાનું છે હા એનું ડ્રેસ એની પાકીટ હમ એના સંપલ ને એ દર વર્ષે મને જેટલા છોકરા પેલામાં બેઠે હા એને ડ્રેસ મને લઈ દેવા. મારે આ ખાતરમાંથી જ હું કાઢું પૈસા. હા હા અને મારી ખેતી ન થાય એ. હા મેં સરકાર પાસેથી નથી નથી લીધું લીધા. હા કે મને તમે 5 લાખ સરકારી દીધા કે એ કર્યું. આપણે જાતમેને જિંદાબાદ જ કરી. આજે આપણે જાતમેન જિંદાબાદ કરી. હા આપણે ખોટું કોઈનું કરવું નથી હા ખોટું લેવું નથી ને ખોટામાં આપણે આવવું આવું નથી. નથી. મારું કામ જ છે. મારે લવું કામ તાણે મારી વાડીએ નિશાળ બને છોકરાઓને હા નાના નાના છોકરાઓને હા એ ત્યાં જમાડે છોકરાઓને જ્યાં સુધી મને જમીન મળી છે હા. આ નગારથી દાદાની કૃપાથી હા ત્યાં સુધી ત્યાં જમાડે. મારી પાસે તો એક ટુકડો જમીન છે પણ હું ત્યાં છોકરાને જમાડે ને દિયાખો રાખે હા. અમારા આદિવાસીના હા છોકરા. હા બસ મારું સપનું ઈ બસ છે. બસ. વાહ વાહ વાહ. શિક્ષણનું સપનું છે મારું કે કોઈનું છોકરું ગરીબ ના રહેવું જોઈએ. હા બસ મને એ જોવાનું નથી કે હું કંઈક આગેવાન બની ગઈ ને હું કંઈક છું હા હા એ નથી. વાહ. આપણે જે પ્રકાશમાં છે એ પ્રકાશમાં જ રહેવાના છે. હા આપણે માણસ છે તો માણસ થઈને જ રહેવાનું છે. હા ને દરેક વસ્તુ આ પીર બાબાના લીધે હા છે બે બાબા. ને મારા અલ્લાહના લીધે હા છે. બરાબર. આપણે કંઈ નથી લેતા. હા. આપણે કોઈ સાચી દયા એમની. બસ દવા ને દુયા એમ. દવા હા. પીર બાબા. તમે કેટલું ભણેલા? હું 2 છોકરી હા ખાલી બે જ ચોપડી. બોલો. અંધારામાં તમે મને કહો હા કે ભાઈ તમારી સંસ્થામાં મંડળ કેટલા છે હમ. ક્યાં ક્યાં મંડળમાં કેટલી બચત છે મારી પાસે ચોપડી ના હોય હમ. હું મારું મોઢેથી કહી દઉં. હમ. હા. હું આખા તાલુકામાં કામ કરું છું. હા હું હિન્દુનું કામ કરું મુસલમાનનું હા, કામ બધાય કરું. બરાબર. એમ નહીં કે હું મારા હા સમાજમાં બરાબર. હું તમામ સમાજને સપોર્ટ હા, આપું. હા. કોઈ પણ સમાજમાં મારી પાસે આવે આ તો તમે બે બેઠા હા એ મને પોહાય ને અહીં આવતું રહેવાય હા અહીં બેઠી જવાય. જમતા હોય તો કંઈ તમે મોંમાંથી લઈને નહીં ખાઈ લ્યો. બરાબર. આ તો અલ્લાહની દીધલ છે રેમતનું સાંયો. આપણે હું લઈને આવ્યા હતા અને હું લઈને સાવ હાલો એ નરગીસ મેલ દે આપણે ત્યાં મૂડીને કંઈ લઈને સામું હા ગમે એટલું ફેરું કર્યું તાસ કર્યું મેલ કર્યું હા બધું અહીંયા રહેવાનું છે. એ ભલાઈનો આંબો વાવ્યો હોય ને તો ગમે એ કેરી તોડીને ખાય. હા બરાબર. એમ જેમ કે અનુભૂતિ છે એટલું બધું. હા હા આ તો નાનું છે ને જ્યાં ગામઠીને ફેરીને જવાનું. મેં છે ને માં તમને ટીવી પર જોયા હતા હા. એવોર્ડ આપતા હતા ને ત્યારે હા. અને બધાની આંખમાં